હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર. તો જે તમે પરમ દિવસે જોયો હશે વિડીયો, જે મારા દાઢના દુખાવાનો, તો એ તો દવા લીધા વગર જ ઓટોમેટિક સારું થઈ ગયું. દવા લેવી બહુ શરીર માટે બહુ સારી નહીં, એટલા માટે આજે જઈએ છીએ દુકાને. પણ થોડો તબિયત થોડી એવી જ હતી, તાવ જેવું થઈ ગયું હતું. તો વાગ્યા છે અત્યારના 11, પોણા 11 થયા છે ને અત્યારે હું જવા નીકળ્યો છું દુકાને. અત્યારે થોડી તબિયત થોડી આમ લાગ્યું કે ભાઈ ચલો હવે કામ કરે એવું થઈ ગયું છે. તો જો અત્યારે ભરાય છે ટિફિન. શું બનાવ્યું છે? રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે ને રોટલી. ને આ ટિફિન તમને જણાવી દઉં કે આ મારા એકલાનું નથી, મારા અને મારા પપ્પાનું બેનું છે. એટલે એટલું આ 4 ડબ્બા ભરીને હું એકલો નથી ખાતો. તો કઈ વાંધો નહીં દોસ્તો, ચલો આપણે મળીએ હવે મારી દુકાને થોડી વારમાં, કેમ કે બાઇક ઉપર તો હું વિડીયો બનાવી નહીં શકું. તો ચલો સીધા મળશું હવે આપણે મારી દુકાને. હલો તો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે આપણી દુકાને ને આજે ચાલુ કરવાનું છે આ મંદિરનું કામ. જોતા હશો તમે કે આ બધું તૈયાર કરીને આ બધા લાકડાને જોઈન્ટ મારીને બધા મૂકી દીધા છે. જો આ કાપાટીયું આ મંદિરના ટોપનું છે, ઉપરનું, ને આ પાછળની પીઠ છે જે બેક સાઈડમાં લાગશે. એ હું તમને આગળ વિડીયોમાં બતાવતો રહીશ. ને જો આ રહ્યું જે છે એ સાઈડના પડખા છે, ને આ જે ઉપર નીચેની ડિઝાઇન છે એ તમને કદાચ આવી રીતે ખબર નહીં પડે, પણ ધીમે ધીમે તમે આ મંદિરનું વિડીયો જોશો એમ તમને ખ્યાલ આવવા મળશે. તો ચલો, તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને બતાવું મારું મંદિર ફિટ કરતા. તો ચલો મિત્રો, હું તમને બતાવું. મોબાઈલ મૂકી દઉં સ્ટેન્ડ ઉપર, કેમ કે હાથમાં પકડીને તો હું કામ કરતો હશું તો ફાવશે નહીં. તો ચલો મિત્રો, હું તમને બતાવું.
તો મિત્રો તમે જોયું કે આ મંદિર હું કેવી રીતે ફિટિંગ કરું છું ને હવે જવાનો થઈ ગયો છે મારે જમવા જવાનો ટાઈમ 12:30 વાગ્યા છે આજે થોડો વહેલો જમવા જવાનો છું તો મિત્રો તમે જોયું કે આ મંદિર મેં કેવી રીતે ફિટિંગ કર્યું ને આ મંદિર આખું ફિટિંગ કરવાનું જ છે એ હવે બપોર પછી કરીશ કદાચ એનો વિડીયો હું તમને ના બતાવી શકું કેમકે એના અંદર બહુ છોલ ને બધું ઉડશે કેમકે એના અંદર ઉડશે ને તો મારા મોબાઈલનો જો કેમેરો છે ને બહુ ધૂંધળું આવશે એ વેર આના ઉપર બી ચોંટી શકે છે એટલા માટે હું એ વિડીયો બનાવતો નથી તો દોસ્તો હવે મારે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને મળશું હવે નવા વિડીયોના અંદર તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો જો તમને કંઈ જાણવું હોય કે કંઈક જોવું હોય તો આ વિડીયોમાં કમેન્ટ જરૂર કરજો ને જો તમારે આવા બ્લોગ ને આવી તમને ગમતું હોય અમારા વિડીયો જોવાનું તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો કેમકે આજે થોડી તબિયત ખરાબ છે એટલે હું તમને ના કહી શકું મને થોડું પથરીનું પેટમાં દુખતું હતું આજે પણ તોય મેં આ વિડીયો બનાવ્યો ને તોય હું દુકાને આવ્યો છું તો ચલો દોસ્તો મળશું હવે નવા વિડીયોમાં જિંદગીમાં આ બધી તકલીફ તો ચાલી રાખશે તો ચલો મિત્રો આવજો ટાટા ને બાય બાય